મોર્નિંગ ગાઈઝ, તમે કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છો. મારો ડ્રેસ કેવો છે તમે કમેન્ટ કરજો. કેવો લાગે છે મારા પર ડ્રેસ? હું રેડી થઈ ગઈ છું, મેકઅપ ડન. બસ હેરને મેકઅપ બાકી છે, બસ પછી ફૂલ ઓન રેડી. ફાઇનલી ગાઈસ, હવે મેં જામ છું. મારો ભાઈ મૂકવા આવે છે, બે ભાઈ છે. ફાઇનલી અમે નીકળી ગયા છે. આ બે લંગુરો જો, એને બહુ શરમ આવે. આ બે મને મૂકવા આવે છે. બતાવો કેવાક લાગતો છે? લાગે તો હારા. મારી ફ્રેન્ડનો ક્યારનો કોલ આવે છે. અમે થોડાક લેટ થઈ ગયા છે. મારો ભાઈ થોડોક સ્લો ગાડી ચલાવે છે એટલે લેટ થઈ ગયા છે અમે. ટ્રાફિક પણ છે. અમે પહોંચી ગયા જયલક્ષ્મી હોલ છે. ફાઇનલી જો આ કેટલી સાદી આવી છે. સારી જ લાગે. મારો ભાઈ છે, આ મૂકીને મને જાય છે મારી ફ્રેન્ડ. ચલો બાય. બધા કેટલા મસ્ત લાગે છે. આ બે આનો ફોટોશૂટ જ ચાલે છે. આ વિજયલક્ષ્મી હોલ છે. આ બધા અમારા મેમ છે, અમારા ટીચર. તો અમે બે કેવા લાગીએ છે કોમેન્ટ કરજો. અમે બે કેવા મસ્ત લાગીએ છે. આ મોડલ લાગે છે. ના, એવું કંઈ નથી. કેટલી ગોળી છે જો મારા કરતા. મારી ફ્રેન્ડ ક્यूट लागे तो क्या बोलने वाले आप पे ये सॉन्ग शूट करते तो मैं छूट दिलवाड़ी. વેન્યુ પર આવી ગયા છે અમે. હવે મેં બધા ફ્રેન્ડનો વેઇટ કરું છું. મેં એકલી જ છું જે વહેલી આવી છું. આ બધા બહુ લેટ આવે છે ને એક મારી ફ્રેન્ડ છે એ જ છે, એ જ જલ્દી આવે. અમે બે જલ્દી જ આવીએ. અમે ટેલેન્ટેડ છે, સુપર ટેલેન્ટેડ. તમને બધાને એક વાત કેમ, જો અમે ફર્સ્ટ યરમાં હતા ને તો અમારા સિનિયર એમ કીધું કે શોર્ટ્સ નથી અલાઉડ ફ્રેશર્સ પાર્ટીમાં. પણ આ વખતે અમને ખબર પડી ગઈ કે શોર્ટ્સ અલાઉડ છે. ને એ વખતે એ લોકોએ વન પીસ પણ અલાઉડ છે ને શોર્ટ કંઈ પણ પહેરીને આવી શકાય છે પાર્ટીમાં. પણ આ વખતે જે ફ્રેશર્સ છે એના જોડે પણ એવું જ થયું છે. અમારા જે મોટા સિનિયર છે ને સુપર સિનિયર, એ લોકોએ પણ એ લોકોને એમ કીધું છે કે શોર્ટ્સ નથી અલાઉડ. એટલે FYવાળા શોર્ટ્સ ને કંઈ પણ નહીં, એ બિચારા મસ્ત લાગે છે. પણ દેખો કેટલી મસ્ત લાગે છે. આ મારી બીજી ફ્રેન્ડ છે, જુઓ કેટલી મસ્ત પ્રેટી ફ્રેશર્સ જુઓ તમે. જો અમે રેડી થઈ ગયા છે. મસ્ત લાગીએ છીએ. લાઈક શેર કોમેન્ટ કરજો તમે. ઓકે ભાઈ, અમે ચાલી લાગો. બ્યુટીફુલ ગર્લ્સ જો કેટલી મસ્ત લાગે છે. જો બહુ મસ્ત લાગે. ચલો ફટાફટ સ્ટેજ પાસે. ઈશા જો મારી ફ્રેન્ડ છે, મસ્ત લગ રહી है, पूरी हॉट.
પોતપોતાના ઘરે જાય છે. મારી ફ્રેન્ડના મામા આવે છે પછી જ હું જઈ શકું છું. ખરાબ ખરાબ લાગે છે મારો મેકઅપ થઈ ગયા છે મને ખબર છે. બટ બહુ જ ખતરનાક લાગે છે ડાન્સ કરીને તો પતી ગયું બસ. હું હવે વેઇટ કરું છું મારા ભાઈનો. મેં હવે રેપિડો કરીને જાઉં છું કેમ કે મારો ભાઈ નથી આવ્યો. તડકો પણ એટલો છે. जूस बड़ा गिलास 20 रुपए का. रेन इज कमिंग गाइस. વરસાદ આવવાની તૈયારીમાં છે. વરસાદ આવવાની તૈયારીમાં છે. જો આ મારા ભાઈ છે. એટલે હવે પહોંચી ગયા છે ઘરે. બસ બેસ આમ બહુ થાકી ગઈ છું. બહુ ભૂખ પણ લાગી ગઈ છે. મેં આવી ગઈ છું પણ બહુ થાકી ગઈ છું મેં. બસ હવે ઘરે જ જાઉં છું. ઘરે જઈને કપડાં ચેન્જ કરીને 2 વાગે ઓફિસ પણ જવાનું છે. 2 વાગી જ ગયા છે. જો તમે બધા મારો લુક ચેન્જ. બસ 10 જ મિનિટમાં મેં ઉપવાસ છે એટલે જમી નથી. 10 જ મિનિટમાં મસ્ત ચેન્જ વેન્જ કરીને હવે સીધી ઓફિસ જાઉં છું કેમ કે ઓફિસ બી હાજર પડે. ઓફિસમાં વ્લોગ નહીં કરાય કેમ કે ત્યાં થોડુંક સ્ટ્રિક્ટ છે બસ એટલે ચાલો મને જોબેથી ઘરે આવી ગઈ છું. જો આનો અવાજ સંભળાય છે. જો આનું નામ છે મિકુ. આ મારી કેટ છે. હાઈ કર. એને બહુ ભૂખ લાગી છે અત્યારે. જો મારા પાસે માંગે છે. ચલો આપો. કાચો લોટ ભાવે એને બોલ. જો એ કેવું કરે. આપું પણ જોબેથી હું આવી ગઈ છું અત્યારે. બસ મારો ફાસ્ટ છે અને મારા મમ્મીએ એટલું મસ્ત બનાવેલું છે. મને ખાવાનું મન થાય છે પણ હવે આ લાસ્ટ ડે છે અને કાલે મારા ઘરે 10 છોકરીઓને જમાડવાનું મતલબ કન્યા હિન્દીમાં તો નહીં ખબર. આઈ થિંક કન્યા જમાડે એમ કે અને અમારા ઘરે છોકરીઓ જમાડે એવું જ કહે છે. હવે બીજું તો મને નહીં આવડતું કે હું કહી છે. બસ 10 છોકરીઓને જમાડવા છે ને પછી હું ગિફ્ટ આપીશ એમને. બહુ મસ્ત છે ગિફ્ટ. હજુ પેકિંગ કરવાનું બાકી છે. ટાઈમ જ નહીં મારા પાસે એટલે આજે રાતે પેક કરવાનું છે. બહુ જ બધું કામ છે. કાલની બહુ જ બધી તૈયારી કરવાની છે. અત્યારે મેં આને ખાવાનું આપું ને એકદમ મને બહુ મારે છે. જો આને એક જપ નથી. ચાલ આપું.